नमः शिवाय ब्राइट स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 इंग्लिश ग्रामर सब्जेक्ट इंग्लिश टॉपिक चेंज द टेन्स मित्रों चेंज द टेन्स यानी कि काળ પરિવર્તન કાળમાં કઈ રીતે પરિવર્તન કરવું બદલાવ કરવો જે આપણે આજે જોઈશું મિત્રો તમે જાણો છો તે કે આપણે ટેન્સ જોઈ લીધા છે બરાબર આ એક પ્રકારનું રિવિઝન છે જેના દ્વારા તમને ખ્યાલ આવશે જે 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી પૂછાય છે 2 માર્ક્સનો ટોપિક છે डू एज डायरेक्टेड यानी कि कह्या मुजब करो तेमा आ टॉपिक पूछातो होय छे एक एक्टिव पेसिव होय छे तो बीजू चेंज द टेन्स होय छे जे 9મા ધોરણમાં 10મા ધોરણમાં 11 ને 12મા ધોરણમાં આવે છે तो हवे આજે આપણે વ્યવસ્થિત જોઈશું ખાસ ધ્યાન રાખજો મિત્રો તો અહીંયા જેમ કે એક્ઝામ્પલ પ્રમાણે હોય છે એટલે કે એક્ઝામ્પલ આપેલું હોય એ પ્રમાણે તમારે ચેન્જીસ કરવાના હોય છે અને એક્ઝામ્પલ એટલે શું તો કે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે આ રીતે શરૂ કરો અહીંયા આપેલું જ હોય છે બરાબર જેમ કે મિસ્ટર જેડી ત્રિવેદી સર્વડ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ રાઈટ તો અહીંયા શું આપેલું છે મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ કરતા તો એમ જ છે બરાબર પણ જે સર્વડ છે એના બદલે હેઝ બીન સર્વિંગ આપેલું છે હેઝ બીન અને સર્વનું સર્વિંગ એટલે આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે અહીંયા જે સાદો ભૂતકાળ છે એને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બદલવાનું છે બરાબર तो मिस्टर जेडी त्रिवेदी हैज़ बीन सर्विंग इन दिस स्कूल फॉर मैनी ईयर्स बीजू ही टॉट इंग्लिश इन द हायर सेकंडरी सेक्शन तो ही टॉट तो ही हैज़ बीन टीचिंग इंग्लिश इन द हायर सेकंडरी सेक्शन टॉट છે ને બદલે આપણે શું કરવાનું હેઝ બીન ટીચિંગ એટલું જ બદલશે ખાલી ક્રિયાપદમાં જ ફેરફાર થાય મિત્રો યાદ રાખજો જ્યારે ચેન્જ ધ ટેન્સ यानी કાળ પરિવર્તન આવે એમાં ખાલી ક્રિયાપદમાં જ ફેરફાર થશે તો હેઝ બીન ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ શોડ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ તો ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોવિંગ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ ચાલે હેવ બીન સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે હેવ આવે રચના પ્રમાણે હેવ પછી બીન અને શોનું શોવિંગ આઈએનજી વાળું ક્રિયાપદ બરાબર તો ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોવિંગ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ ફરીથી જોઈએ મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન ધ સ્ટુડન્ટ્સ હેવિંગ બીન હેવ બીન સર્વિંગ શોવિંગ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ તો આ રીતે તમે સમજી શકો છો કે સાદા ભૂતકાળમાંથી આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પરિવર્તન કરેલું છે મિત્રો બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ ચાલો મિત્રો આપણે એક બીજો પેરેગ્રાફ જોઈએ જેના દ્વારા તમને ખ્યાલ આવશે બરાબર એ નેશનલ પાર્ક had a defined boundary through which no person could get into without permission. The visitors could observe the park by a vehicle which routed through defined trails. કારણ કે આખો પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે સાદા ભૂતકાળમાં છે હવે આ જ વસ્તુ છે એને આપણે અન્ય કાળમાં જોવાની છે એટલે બીજા કાળમાં કયા કાળમાં વર્તમાન કાળમાં કેમ કે અહીંયા હેઝ આપેલું છે બરાબર એટલે કે હેડનું હેઝ થઈ જશે તો એમ ઇઝ હોય મતલબ કે વોઝ બધી જગ્યાએ ઇન શોર્ટ ચેન્જ થશે બરાબર છે એટલે કે ભૂતકાળ છે ત્યાં વર્તમાન કાળ થશે તો એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે મિત્રો અહીં એક્ઝામ્પલ આપેલું છે એ નેશનલ પાર્ક એઝ એ તો એ રીતે એ નેશનલ પાર્ક હેડનું શું થઈ જશે હેઝ માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે તો નેશનલ પાર્ક હેઝ એ ડિફાઇન્ડ બાઉન્ડ્રી થ્રુ વિચ નો પર્સન કુડનું શું થઈ જશે કેન કેમ એ ભૂતકાળ છે તો વર્તમાન કરવાનો છે એટલે કુડનું થઈ જશે કેન ગેટ ઇન ટુ વિધાઉટ પરમિશન ધ વિઝિટર્સ કુડનું થઈ જશે can observe the park by a vehicle which routed ને ડી ને બદલે એસ લાગશે which routes through defined trails તો defines trails બરાબર તો આ રીતે તમને ખ્યાલ આવી જશે કે માત્ર આપણે ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો થશે મિત્રો બરાબર છે હેડનું હેઝ થઈ જશે બરાબર છે અહીંયા ફરીથી કુડનું કેન થઈ જશે અહીંયા કુડનું કેન થઈ જશે બરાબર રૂટેડનું રૂટ્સ થઈ જશે થ્રુ ડિફાઇન્સ ટ્રેલ ડિફાઇનનું ડિફાઇન્સ થઈ જશે તો આ રીતે ચેન્જીસ થશે બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ મિત્રો
મિત્રો ડુએસ ડાયરેક્ટ ટેન્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે, તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો ચેન્જ ધ ટેન્સ yani કાળ પરિવર્તન. વી હેવન્ટ ગોટ એ ડીલ. પહેલાં તો તમારે શું છે કે જે પેરેગ્રાફ હોય શાંતિથી વાંચી લેવાનો એટલે ખબર પડી જાય કયા કાળમાં છે. ત્યાર પછી સ્ટાર્ટ લાઈક ધીસ એટલે આ રીતે શરૂ કરો. તેમાં આપેલું જ હોય છે કે શું કરવાનું છે. જેમ કે હેવન્ટને બદલે થઈ જશે હેડન્ટ. તો અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે અહીંયા વર્તમાન કાળ છે તેનું ભૂતકાળ કરવાનું. આગળના પેરેગ્રાફમાં આપણે જોયું હતું મિત્રો કે ભૂતકાળનું વર્તમાન કાળમાં ફેરવવાનું છે. અહીંયા આપણે વર્તમાન કાળ આપેલો હોય તો ભૂતકાળમાં બદલવાનું છે. તો વી હેવન્ટ ગોટ એ ડીલ એના બદલે વી હેડન્ટ ગોટ એ ડીલ, રાઈટ. હેવન્ટનું હેડન્ટ થઈ જશે. માત્ર ક્રિયાપદ હોય કે સહાયક ક્રિયાપદ હોય એમાં જ ફેરફાર થાય છે. પણ બંનેમાં ફેરફાર ન થતા યાદ રાખજો કે સહાયક ક્રિયાપદ એટલે હેવ, હેઝ, એમ, ઇઝ, આર, ડુ, ડઝ, કેન, કુડ આમાં ફેરફાર થાય તો પછી ક્રિયાપદના રૂપમાં ફેરફાર થતો નથી, રાઈટ. જેમ કે વી હેવન્ટ ગોટ એ ડીલ, ઓલ એડમિટેડ, ધ ડિસ્ટ્રીબ્યુટર્સ કોપીરાઇટેડ, ઓસવાલ્ડ એન્ડ ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ himself, ઓલ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. તો વી હેવન્ટ ગોટ એ ડીલ એના બદલે વી હેડન્ટ ગોટ એ ડીલ. ઓલ એડમિટેડ, રાઈટ, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ, ધ ડિસ્ટ્રીબ્યુટર હેડ કોપીરાઇટેડ, બરાબર, પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર છે, એટલે હેડ કોપીરાઇટેડ આવશે. બસાલ એન્ડ હી ઇઝ ટેકિંગ એટલે હી વોઝ ટેકિંગ, ઇઝનું વોઝ થશે, હી વોઝ ટેકિંગ ઓર સિરીઝ હિમસેલ્ફ. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન, તો વોલ્ટ હેડ નોટ સીમ્ડ ડાઉન હાર્ટેડ. ડીડનું હેડ થઈ જશે, સીમનું સીમ્ડ થઈ જશે. હેડ નોટ સીમ્ડ ડાઉન હાર્ટેડ એટલે કહેવાનો મતલબ કે અહીંયા જે કાળ આપેલો છે પૂર્ણ વર્તમાન કાળ તો આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર. ખ્યાલ આવી ગયો હશે મિત્રો. બીજા પણ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. મિત્રો આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. પહેલાં આખો પેરેગ્રાફ વાંચી જવાનો, પછી તમે સ્ટાર્ટ લાઈક ધીસ દ્વારા ખ્યાલ આવશે કયા કાળમાં પરિવર્તન કરવાનું છે. જેમ કે ગબ્બર સિંહ એઝ એ ક્રુઅલ વિલેન, હી આસ્ક ફોર મની એન્ડ grain from the people of Rampur. He has escaped once from jail. He has killed Jay too. મિત્રો આ પાઠ મીન્સ કે આ પેરેગ્રાફ તમને ખ્યાલ આવી ગયો છે. સોલે મૂવીનો છે, બહુ ઓલ્ડ મૂવી છે પણ બહુ સરસ મૂવી હતું, બરાબર. એ મૂવીનો જ એક પેરેગ્રાફ આપેલો છે પણ આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે જે કાળ છે એ જોવાનું છે, કયા કાળમાં ફેરવવાનું છે એ જોવાનું છે. તો અહીં ઇઝનું થઈ જશે વોઝ. જો ગબ્બર સિંહનું ગબ્બર સિંહ આપેલું છે, ઇઝનું વોઝ આપેલું છે. તો અહીંયાથી જ ખબર પડી જાય મિત્રો કે અહીંયા વર્તમાન કાળ છે તો આપણે ભૂતકાળ કરવાનું છે. તો પહેલેથી અમુક રૂલ્સ યાદ રાખવાના કે એમ કે ઇઝ હોય તો એનું વોઝ થઈ જશે, આર હોય તો વેર થઈ જશે, કેનનું કુડ થઈ જશે, મેનું માઇટ થઈ જશે, ડુ ડઝનું ડીડ થઈ જશે, હેવ હેઝનું હેડ થઈ જશે, ગો હોય તો વેન્ટ, કમ હોય તો કેમ. આ રીતે ઇનશોર્ટ ભૂતકાળમાં થશે આવું યાદ રાખવાનું. પછી તમે જ્યારે ફેરફાર કરશો, ચેન્જીસ કરશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. તો જો ગબ્બર સિંહ ઇઝ એ ક્રુઅલ વિલેન, તો ગબ્બર સિંહ ઇઝને બદલે શું થઈ ગયું વોઝ. ગબ્બર સિંહ વોઝ એ ક્રુઅલ વિલેન. ઇઝનું વોઝ કરવાનું, અન્ય કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હી આસ્ક ફોર મની એન્ડ ગ્રેન ફ્રોમ ધ પીપલ ઓફ રામપુર. આસ્ક એટલે ક્રિયાપદ છે તો એનું આસ્કનું આસ્કડ થઈ જશે, વર્તમાન કાળનું ભૂતકાળ. હી આસ્કડ ફોર મની એન્ડ ગ્રેન ફ્રોમ ધ પીપલ ઓફ રામપુર, ક્રિયાપદમાં જ ફેરફાર. હી હેઝ escaped once from jail. હી હેડ, હેઝનું થઈ જશે હેડ. હી હેડ escaped once from jail. હી હેઝ killed Jay too. તો હી હેડ killed Jay too. હેઝનું હેડ થઈ જશે, બરાબર. ફરીથી ગબ્બર સિંહ વોઝ એ ક્રુઅલ વિલેન. હી આસ્કડ ફોર મની એન્ડ ગ્રેન ફ્રોમ ધ પીપલ ઓફ રામપુર. હી હેડ escaped once from jail. હી હેડ killed Jay too. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે વર્તમાન કાળનું આપણે ભૂતકાળમાં પરિવર્તન કરેલ છે. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ચલો મિત્રો બીજો આપણે પેરેગ્રાફ જોઈએ. યોગા ઓફર્સ એ ટાઈમ રિઝલ્ટેડ ટેકનિક ફોર હોલ ડેવલપમેન્ટ. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ તો પહેલાં પેરેગ્રાફ રીડ કરવાનો આ રીતે. યોગા ઓફર્સ એ ટાઈમ રસ્ટેડ ટેકનિક ફોર હોલ ડેવલપમેન્ટ. It is one of the most powerful science. It is considered to be the most ancient science. It has the capacity to bring out fundamental transformation in the individual.
હવે મિત્રો આ રીતે પેરેગ્રાફ આપેલો છે, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ યોગાનો છે અને એસ લાગેલો છે, કોઈ જગ્યાએ મૂળરૂપ છે, કોઈ જગ્યાએ એમિઝાર છે. એના બધું બેઝિક આઈડિયા આવી છે કે આ વર્તમાન કાળમાં છે, આપણે ભવિષ્યકાળમાં બદલવાનું. સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે શરૂ કરો, ત્યાંથી ખ્યાલ આવશે કે શેમાં તમારે બદલવાનું છે. તો યુ વિલ ઓફર, યોગા છે તો યોગાનું યોગા જ રહેશે, પણ ઓફર્સની જગ્યાએ વિલ ઓફર આપેલું છે, એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ યાની કે સાદા ભવિષ્યકાળમાં આપણે પરિવર્તિત કરવાનું છે. તો યોગા ઓફર ક્રિયાપદમાં જ ફેરફાર થશે, જ્યાં જ્યાં ક્રિયાપદ છે ત્યાંથી એસ નીકળી જાય અને વિલ લાગી જશે, બરાબર. યોગા ઓફર્સ એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર હોલ ડેવલપમેન્ટ, એના બદલે યોગા વિલ ઓફર એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર હોલ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સાયન્સ. ઇઝનું વિલ બી થઈ જશે, એમિઝાર હોય તેનું વિલ બી થાય, એટલે ઇટ વિલ બી વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સાયન્સ. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ. ઇટ વિલ બી કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ. જ્યાં જ્યાં એમિઝાર આવે ત્યાં આપણે વિલ બી મૂકીશું. ઇટ હેઝ ધ કેપેસિટી, ઇટ વિલ હેવ કરવાનું, વિલ પછી મૂળ રૂપ આવે. It will have the capacity to bring about fundamental transformation in the individual, right? So it has no, it will have આવશે. ફરીથી, yoga will offer a time trusted technique for whole development. It will be one of the most powerful science. It will be considered to be the most ancient science. It will have the capacity to bring about fundamental ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે, તમે વ્યવસ્થિત સમજી અને લખી લેજો, બરાબર છે. અને કંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો મિત્રો. ઓકે, ઓમ નમઃ શિવાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.